હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન। તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું મોરૈયાની ખીરની રેસીપી। તો આ રેસીપી છે તેને તમે વ્રતમાં કે કોઈ પણ ઉપવાસ માટે બનાવી શકો છો। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો અહીંયા મેં 5 ટેબલ સ્પૂન જેટલો મોરૈયો લીધેલો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એક બાઉલ લઈશું, તેમાં આ જે મોરૈયો આપણે લીધેલો છે તે એડ કરી દઈશું અને થોડું આપણે પાણી પણ એડ કરીશું અને સારી રીતના તેને વોશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે જે મોરૈયો છે મેં તેને 2 થી 3 પાણીએ વોશ કરી લીધેલો છે। તો હવે તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। તો હવે તેને આપણે 5 મિનિટ તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એને બાફવા દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી 5 મિનિટ થઈ ગઈ છે અને આપણો જે મોરૈયો છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયો છે। તો હવે તેમાં આપણે 1 કપ જેટલું દૂધ એડ કરી દઈશું અને 5 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું અને ખાંડનો યુઝ તમારા ટેસ્ટ પ્રમાણે તમે કરી શકો છો। હવે તેને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું। તો હવે તેને આપણે 5 મિનિટ સુધી રહેવા દઈશું, જેથી કરીને આપણી જે ખીર છે તે સરસ મજાની ઘટ બની જાય। અને થોડા આપણે બદામના ટુકડા એડ કરી દઈશું અને થોડાક આપણે પિસ્તાના ટુકડા એડ કરી દઈશું। ડ્રાયફ્રૂટ તમારે જેટલો યુઝ કરવો એટલો તમે કરી શકો છો। અને મેં અહીંયા થોડી એલચીનો ભૂકો ખાયણીના મદદથી ખાંડી લીધો છે તે એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું। અને તમે જોઈ શકો છો કે આપણી ખીર છે તે સરસ મજાની ઘટ બની ગઈ છે। તો તેને એક બાઉલમાં લઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી જે મોરૈયાની ખીર છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે। તો મિત્રો, આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।